રાજકોટની 90 વર્ષ જૂની લાખાજી રાજ શાક માર્કેટ. અહીં શાકભાજી વેચતા વેપારીઓને એ સમય લાગ્યો ઝટકો જ્યારે તેમને મહાનગરપાલિકાએ થમાવી નોટિસમાં કરાયું હતું ફરમાન કે 5 દિવસમાં ખાલી કરી દો આ શાક માર્કેટને, કેમ કે જર્જરિત થઈ ચૂકી છે આ ઐતિહાસિક ઇમારત. રાજકોટના રાજવીએ 1934માં લાખાજી રાજ શાક માર્કેટનું નિર્માણ કરાવ્યું હતું. અહીં શાકભાજીના 104 થડા આવેલા છે. 30થી વધુ વેપારીઓ તો અહીં 3-4 પેઢીથી વેપાર કરે છે. વેપારીઓએ આરોપ લગાવ્યો કે હકીકતમાં શાક માર્કેટની ઇમારત જર્જરિત નથી, પરંતુ મહાનગરપાલિકાને હવે આ જમીન જોઈએ છે. નોટિસ મળતા વેપારીઓ સાથે ધારાસભ્ય ઉદય કાનગણ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ધારાસભ્યનું કહેવું હતું કે આ હેરિટેજ બિલ્ડિંગ છે, તેનું સમારકામ થવું જોઈએ. આ તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે લાખાજી રાજ શાક માર્કેટનું સ્ટ્રક્ચર રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી નોટિસ અપાઈ હતી. જો કે મહાનગરપાલિકા તેનું સમારકામ કરી દુકાનો વેપારીઓને પરત આપશે.